મોરબીમાં મોબાઈલ લઈ લીધો હોવાની શંકાએ છરીના ઘા મારીને મિત્રની હત્યા કરનારા શખ્સની ધરપકડ. મોરબીના વેજીટેબલ રોડે બહેનના ઘરે રહેતો યુવાન તેના મિત્ર સાથે માતાના મઢ જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પમાં સેવા આપવા થઈને જઈ રહ્યો હતો. ત્યારે મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા પંખમુખી હનુમાનજી મંદિર પાસે મોબાઈલ બાબતે વાતચીત કરીને તે યુવાનના મિત્રને તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને 3 પૈકીના એક યુવાને છાતીના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. જે બનાવમાં મૃતક યુવાનના બહેન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ગત તારીખ 24/9/2024ના રોજ સાંજના 17:30ના અરસામાં વેજીટેબલ રોડ પંચમુખી હનુમાનજી મંદિર સામે એક હત્યાનો બનાવ બનેલ છે. જે કામે મરણ જનારના બેન શ્રી કોકિલાબેન પરમાર નાઓએ મોરબી સિટી બી ડિવિઝન ખાતે પોતાની ફરિયાદ જાહેર કરેલ છે. જે સંદર્ભે ખૂનની કોશિશ તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ થયેલ છે. જે ગુનાની તપાસ હાલ અમો કરી રહેલ છે. જે ગુનાના કામની હકીકત એવી છે કે આ કામના જે આરોપી છે ઇરફાન ગુલામભાઈ જામ રહે મોરબી, જે મૂળ ભાયાવદરના છે, તેઓને મોબાઈલ બાબતે આ કામના જે સાહેબ છે જગાભાઈ, એની સાથે ઝઘડો બોલાચાલી થયેલ હતા. તેના કારણે ઇરફાન જે છે એ પંચમુખી હનુમાનજી મંદિર પર જગાભાઈની રાહ જોઈને ઊભેલ હતા. તે વખતે આ કામના મરણ જનાર સાહેદો ત્યાં આવતા આ કામના આરોપીએ મરણ જનાર તથા સાહેદોને છરીના ઘા ઝીકી ઈજા પહોંચાડી હતી. જેમાં મરણ જનાર શામજીભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ હતું. તેમજ અન્ય સાહેદ જગાભાઈ તથા પ્રભુભાઈ નાઓને નાની મોટી ઈજા થયેલ, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. મરણ જનારનું કારણ મેં જણાવ્યું એમ, જે આ જગાભાઈ છે સાહેદ, તેમણે જે આરોપી છે એનો મોબાઈલ લઈ લીધો હોવાની શંકા હતી. જેના કારણે એ ઝઘડો બોલાચાલી કરવા આવેલા હતા. જ્યાં ઝઘડો બોલાચાલી ઉગ્ર થતાં આ મરણ જનારને અને અન્ય સાહેદોને આરોપીએ છરીના ઘા ઝીકી અને આ ઘટનાને અંજામ આપેલ છે. આરોપીની ફરિયાદ પક્ષના જે આ સાહેદો અને મરણ જનાર છે એ લોકોએ માતાના મઢ ખાતે એક કેમ્પનું આયોજન કર્યું હતું. જે કેમ્પમાં વાસણો તથા સેવા કેમ્પ માટે આ લોકો જઈ રહેલા હતા. દરમિયાન આ ઘટના બનેલ છે. ગઈકાલ રાત્રે મોરબી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે આરોપીને હસ્તગત કરી રજૂ કરેલ છે. જેને રાત્રે ધોરણસર અટક કરવામાં આવેલ છે. તેમજ હત્યામાં વખતે જે એમણે કપડાં પહેરેલા હતા તે લોહીવાળા કપડાં કબજે કરવામાં આવેલ છે. તેમજ ડિસ્કવરી પંચનામું કરી જે હથિયારનો ઉપયોગ કરેલ હતો, જે હથિયાર એમણે ત્યાં સંતાડેલ હતું, તે હથિયાર પણ આ કામે કબજે કરવામાં આવેલ છે. તેમજ જે સીસીટીવી ફૂટેજ છે તે ફૂટેજ પણ મળી આવેલ છે. એ ફૂટેજ કબજે કરી FSL તરફ તમામ મુદ્દાઓને મોકલવાની તજવીજ જારીમાં છે. જે આરોપી છે ઇરફાન જામ, તેના વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે.